સાસી ચંદા સાંઢનાથીઓબાઈ સંજયભાઈ પ્રજાપતિ એક વિશાળ અને ભયાનક આખલો ગામમાં ચારે બાજુ આતંક મચાવી રહ્યો હતો. ખેતરોનો નાશ કરવો અને લોકો પર હુમલો કરવો એ તેની રોજની આદત બની ગઈ હતી. આ આખલાના ડરથી ગામના લોકો થરથર કાંપતા હતા. કોઈની હિંમત નહોતી કે તેની સામે જાય. આખલાની તાકાત જોઈને ભલભલા સુરવીરો પણ પાછા હટી જતા હતા. ગામના ચોરામાં બધા મર્દો ભેગા થયા હતા, પણ કોઈ પાસે આ સમસ્યાનો ઉકેલ નહોતો. તે જ સમયે રાયજીની દીકરી ચંદા ત્યાં આવી પહોંચી. ચંદા નાનપણથી જ નીડર અને સાહસી હતી. તેણે પુરુષોની કાયરતા જોઈને મરક મરક હસતા કહ્યું, જો તમારી હિંમત ચાલતી હોય તો હું આ સાંઢને નાથવા તૈયાર છું. ચંદાની વાત સાંભળીને તેના પિતા રાયજી ચિંતામાં પડી ગયા. તેમણે ચંદાને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, બેટા, આ તારું કામ નથી. આ તો જીવનું જોખમ છે. પરંતુ ચંદા મક્કમ હતી. તેણે સ્મિત સાથે પિતાને કહ્યું, બાપુ, જો સ્ત્રી ધારે તો શું ન કરી શકે? મને આશીર્વાદ આપો. ગામના લોકોએ શરત લગાવી. ચંદાએ એક મજબૂત દોરડું અને ગાળીઓ તૈયાર કર્યો. બીજે દિવસે સવારે આખું ગામ ચંદાની બહાદુરી જોવા માટે ઉમટી પડ્યું. સૂર્યના કિરણોની સાથે ચંદા રણમેદાનમાં ઉતરતી હોય તેમ આખલા તરફ ડગ માંડવા લાગી. તેના હાથમાં ભયને બદલે આત્મવિશ્વાસ હતો. આખલો રસ્તાની વચ્ચે બેઠો હતો. તેણે જોયું કે કોઈ તેની તરફ આવી રહ્યું છે. સામાન્ય રીતે લોકો તેને જોઈને ભાગી જતા, પણ આ છોકરીને શાંતિથી આવતી જોઈ તે થોડો મૂંઝાયો. ચંદા ડર્યા વગર તેની નજીક પહોંચી ગઈ. આખલાએ તેની આંખોમાં આંખ પરોવી, પણ ચંદાની નજરમાં કોઈ ડર નહોતો. ચંદાએ ખૂબ જ ધીરજ અને પ્રેમથી આખલાના કપાળ પર હાથ ફેરવ્યો. આખલાને ચંદાનો સ્પર્શ ગમ્યો હોય તેમ તે શાંત થઈ ગયો. તેની આંખોમાં રહેલો ગુસ્સો ધીમે ધીમે ઓગળવા લાગ્યો. તે એક પાલતુ પશુની જેમ શાંત બેસી રહ્યો. ચંદાએ જોયું કે આ જ સાચી તક છે. ચંદાએ અત્યંત સાવધાનીથી પોતાના હાથમાં રહેલા ગાળિયાને આખલાના પગમાં ભેરવવાની તૈયારી કરી. તેની આંગળીઓ ઝડપથી કામ કરી રહી હતી. ગામના લોકો દૂર ઊભા રહીને શ્વાસ અદ્ધર કરીને આ દૃશ્ય જોઈ રહ્યા હતા. જો આખલો સહેજ પણ હલે તો ચંદાનો જીવ જોખમમાં હતો. અંતે ચંદાએ આખલાને નાથવામાં સફળતા મેળવી. ગાળીઓ બરાબર ભીંસાઈ ગયો હતો. હવે આખલો ચંદાના વશમાં હતો. જે આખલાથી આખું ગામ ડરતું હતું, તે આજે એક બહાદુર દીકરીની સામે લાચાર હતો. ચંદાએ દોરડાનો છેડો મજબૂતીથી પકડ્યો અને ઊભી થઈ. ચંદા આખલાને દોરીને ગામ તરફ લાવવા લાગી. લોકો વિશ્વાસ નહોતા કરી શકતા કે આ નાનકડી છોકરીએ આટલું મોટું પરાક્રમ કર્યું છે. રાયજીની આંખોમાં ગર્વના આંસુ હતા. ચંદાએ સાબિત કરી દીધું કે હિંમત અને સમજદારી હોય તો ગમે તેટલા મોટા સંકટને પણ પરાજિત કરી શકાય છે. ગામના લોકોએ ચંદાનો જય જયકાર કર્યો. તે દિવસથી ગામમાં શાંતિ સ્થપાઈ અને ખેતરો ફરીથી લહેરાવા લાગ્યા. ચંદાની આ બહાદુરીની વાર્તા આજે પણ સૌના મોઢે સંભળાય છે. સ્ત્રીશક્તિનું આ ઉત્તમ ઉદાહરણ હતું, જેણે સાબિત કર્યું કે બળ કરતાં બુદ્ધિ અને હિંમત ચડિયાતી છે.